परिनिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं शूरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 48। भगवान હવે વિચરણ કરતા કરતા સોરઠ દેશમાં ભાડેર ગામે આવ્યા છે। ભાડેર ઉપલેટા પાસે, ધોરાજી પાસે ભાડેર ગામ। गए प्रभु भाडेर ही ग्रामे हरिजन दर्शन देवन कामे। प्रेमी जन अतीत पातल भाई पूजे प्रभु को अति मुद पाई। हरि को संत सहित जिमाया करी प्रणाम प्रभु के गुण गाया। पुरमाणा वदर पुनि जाई प्रगट करी प्रभु निज प्रभुताई। પછી ભગવાન ધોરાજી વિચરણ કરીને ભક્તોને દર્શન દેવાની ઈચ્છાથી ભાડેર ગામે ગયા। ત્યાંના પ્રેમી ભક્ત પાતળભાઈ અતિ આનંદિત થઈને પ્રભુની પૂજા કરી। પછી દરબાર પાતળભાઈએ હરિ અને સંતોને જમાડ્યા। પછી પ્રભુને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી। પાતળભાઈના પત્ની હતા, નામ તો મને નથી આવડતું, પણ એવી કથા સત્સંગમાં છે। બહુ પ્રેમી હતા, અતિ પ્રેમી। ભગવાનને આવતા ભાળીને સમાચાર સાંભળ્યા અને એના હૈયામાં એટલો બધો હરખ થયો। જો પ્રેમી ભગત કેવા હોય, ભગવાનમાં જેનું ચિત્ત આકર્ષિત થઈ ગયું હોય, ભગવાનમાં જેની ભક્તિ ઉદય થઈ હોય, એની સ્થિતિ કેવી થઈ જાય છે। એને હરખનો કોઈ પાર ન રહ્યો, પાગલ જેવા થઈ ગયા। ગાય તો ભગવાનને એવા જમાડવા છે, એવા રમાડવા છે, એવા લાડ લડાવવા છે। ભગવાન મારે ઘેર આહા 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 થવા માંડ્યું। ભગવાન એને ઘેરે પધાર્યા અને એ પાતળસિંહના પત્ની એ મહારાજને દૂધ પાવાનું બહુ એને ભાવ હતો કે મારી ભગરી ભેંસનું દૂધ, અને એ દૂધ કઢેલું આમ તમે જો ને બોઘરું ભરેલું, એ રહોડામાં દોડ્યા અને આખું બોઘરું લઈને આવ્યા અને મહારાજને કીધું, હો કાંઈ ભાન ભૂલી ગયા કે ભાઈ આમાં તાહડીમાં ભરી ન પાય કે આ ઈ કાંઈ ન રહ્યું। આખું બોઘરું જ ધરી દીધું। મહારાજ આ દૂધ પીવો તમે, મારે ઘેર બધાને મારા અહો ભાગ્ય, તમે આ દૂધ પીવો। મહારાજે તો આખું બોઘરું લીધું હાથમાં ને ઘટ 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 મીંડા પીવા।
એક શ્વાસે બોઘરું આખું પી ગયા. પણ આ બંધ કરજો બારી, વરસાદ ચાલુ થયો છે. તે મહારાજ એક શ્વાસે ઘટ 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 દૂધ પી ગયા અને ખાલી બોઘરું એમના ઘરના પેલા પાતળસિંહના પત્નીને હાથમાં દીધું. તો એ રહોડામાં મૂકવા ગયા અને આમ ધબધીને પાટિયું હેઠું મૂક્યું. ત્યાં એને ભાન થયું, અરે રે રે, મેં અભાગણીએ આ કઢેલું દૂધની જગ્યાએ 3 દીની ખાટી છાશ પડી હતી ને, ઈ મહારાજને પાઈ દીધી. અને ભગવાને પી ગયા. પણ એને દુઃખ બહુ થયું. પછી પેલું દૂધનું પાટિયું પડ્યું રહ્યું હતું ને, ઈ ઉપાડીને દોડતા દોડતા આવ્યા અને એવા રડવા માંડ્યા અને છેડો પાથરો ને હાથ જોડ્યા ને વિનંતી કરી, પ્રભુ મેં અભાગણીએ પાપ કર્યું, તમને દૂધ પાવાની જગ્યાએ મેં છાશ પાઈ દીધી. અરે મહારાજ ક્ષમા કરો, આ મારું દૂધ પડ્યું રહ્યું, મહારાજ તમે દૂધ પીવો, મારો ભાવ તમને દૂધ પાવાનો હતો, પણ માં અભાગણીને પાગલ થઈ ગઈ, મને ભાન ન રહ્યું, મારાથી ભૂલમાં તમને છાશ પીવડાવાઈ ગઈ છે, મહારાજ તમે હવે આ દૂધ પીવો. એ વખતે મહારાજે દૂધનો પાટિયો હાથમાં તો લીધો, પણ કીધું કે પેલી છાશમાં જેવો સ્વાદ આવ્યો હતો ને, હવે આ દૂધમાં નહીં આવે. તું કે તો પી જાવ, પણ છાશમાં જે મજા આવી ને એ આ દૂધમાં નહીં આવે. કેમ કે એ વખતે તું ભાન ભૂલી ગઈ શરીરનું, મારા મનમાં, મારા સ્વરૂપમાં એવું તારું મન એકદમ આકર્ષિત થયું અને પ્રેમ ઉભરાયો, અને પ્રેમ ભાવમાં તે જે પાયું ને એ અમૃત કરતા મને મીઠા ઓડકાર આવ્યા છે. ત્યારથી મુક્તાનંદ સ્વામીએ ગાયું, એટલે પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે, જાતિ વરણ ને રૂપે નરી જે, પ્રભુને ભક્તિ પ્યારી રે, પ્રેમી જનને વશ પાતળિયો. લ્યો, જાતિ વરણ રૂપ નારી જે, કે ભાઈ આ ઊંચી જાતિ છે અને આ બહુ ઉજળો છે, આનો વરણ હારો છે, તો લાય ત્યાં જઈને જ પીવું, એવું કાંઈ નથી. સગ્રામ ભગતને ઘેરે કુબામાં જઈને એમ પ્રભુએ કીધું કે મને ભૂખ લાગી છે, તું જમવાનું દે. લ્યો વિચારો, સગ્રામ ભગત દેવી પૂજક હતા, બોલો, તોય ભગવાને એને ઘેરે જઈ અને એમ કીધું કે મને ભૂખ લાગી છે, લાય. કાંઈ નહોતું, ખાંડણીયામાં પેલું પોટલી જે ખોરીજારનો લોટ હતો ઈ પ્રભુ જોઈ ગયા. મહારાજ કે આ શું તું ના પાડસ, પણ આ શું છે? તો કે તો મહારાજ મારા છોકરાય ન ખાય, એ ખોરી લોટનો પેલો જાહેરનો લોટ છે કે. અને ભગવાન ઉભા થયા, હો યજ્ઞ ભોગતા ભગવાન, અને ત્યાંથી પોટલી ઉપાડી એમાંથી 2 મુઠ્ઠી ભરી અને મુખમાં ઓરવા માંડ્યા. જમી ગયા. લ્યો, હું તો તને સુખ દેવા આવ્યો છું, તારા પ્રેમ ભાવને વશ થઈને આવ્યો છું, તારું હૃદય ચોખ્ખું છે, તું નિર્દોષ છો, એટલે તારા ઘરનું, તારા હાથનું, તારા ભાવનું મને ભાવે છે. આમ છે પ્રભુની રીત. અને આપણે પ્રભુને ત્રાજવામાં જોખીએ કે ભગવાન તો અહીંયા જ આવે, ત્યાં ન જાય. એમ માને રાજા મહારાજાઓને ઘેરે જાય, આપણે ત્યાં ક્યારે આવે? ભગવાનને એવું કાંઈ છે નહીં. ભગવાનના સંતોને એવું કાંઈ ન હોય. એના પ્રભુને ન હોય તો એના સંતોને ક્યાંથી હોય? એ તો ગુરુજી એનું તો કથામાં કીધું. હમણાં આવ્યા હતા ત્યારે આ કથા ગંગામાં સુરતમાં, ભાઈ અમે તો મોટા ગાયકવાડની હવેલીમાં જઈએ અને આમ જો પંચમહાલના નાનકડા ઝૂંપડા હોય ને, તો ઝૂંપડામાં અમે તો ન્યાય રાત રહીએ. અમારા સંતોને એવું કાંઈ નહીં. જ્યાં ભાવ ભક્તિ ભાવ હૃદયનો ચોખ્ખો હોય ત્યાં ભગવાનને સંતો દોડીને જાય છે. પાતળસિંહના પત્નીનો ભાવ, પાતળસિંહનો ભાવ, ભગવાન ત્યાં ગયા, સંતો ભક્તોને જમાડ્યા,
પ્રણામ કરીને પાતળશીએ પ્રભુની સ્તુતિ કરી અને ત્યારબાદ પ્રભુએ માણાવદરપુરમાં જઈ પોતાનું ભગવાનપણું પ્રગટ કર્યું. હવે એની કથા કે માણાવદરમાં ગયા અને પ્રભુ આવી ગયા ગેલમાં. હવે મારે પ્રભુપણું ભગવાનપણું, અત્યાર સુધી તો દાસપણું હતું, સાધુપણું હતું, પણ હવે ભગવાનપણું પ્રગટ કરવું પડશે અને તો જ આજા જીવને મારા સ્વરૂપમાં પ્રતીતિ થશે. ચમત્કાર છે નમસ્કાર. આ દુનિયામાં કહેવત કેવી છે? હકીકતમાં એ ચમત્કાર પ્રભુના ન હોય, પણ એ એમની લીલા હોય. શું? પણ લોકો એને શું માને? ચમત્કાર. પ્રભુનું ભગવાનપણું છે. તો મયા રામ ભટ્ટ ગોવિંદ રામા બસત વિપ્રતિહા વિવેક ધામા પુનિ જાદવજી બણિક કહાયે પ્રભુ કો પૂજી મહામુદ પાયે સ્નેહ સંતન કી સજી સેવા देखी दिल रिझे जग देवा पुनियाए प्रभु पीपल ग्रामा है जहां नरसी महिता नामा. માણાવદરમાં વિવેકી એવા મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ નામે બે બ્રાહ્મણ રહેતા હતા. રામાનંદ સ્વામીના અનન્ય ચુસ્ત, નિષ્ઠાવાન, ભક્તિવાન, ધર્મવાન એવા બે બ્રાહ્મણો રહેતા હતા. વળી ત્યાં જાદવજી નામે વણિક હતા. તે સૌ પ્રગટ પ્રભુની સેવા પૂજા કરી મહા આનંદ પામ્યા. પ્રભુ પધાર્યા. એને બધાને નિશ્ચય તો થઈ ગયો, હૃદયમાં પાકો. રામાનંદ સ્વામીએ સિલેક્ટ કર્યું. અમારા ગુરુદેવે અમને ઓળખાણ કરાવી કે આ વર્ણી સાક્ષાત ભગવાન છે. ભગવાનની એવી પૂજા કરી, એવો ભક્તિભાવ બતાવ્યો. ભગવાન એની ભક્તિને આધીન થઈને પ્રભુ રીઝી ગયા, બહુ રાજી થયા. પછી એમણે સંતોની પણ સ્નેહથી સેવા કરી. મયારામ ભટ્ટ બહુ ધર્મવાન હતા. મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીના કૃપા પાત્ર હતા. રામાનંદ સ્વામી જ્યારે હયાત હતા ત્યારે એમની બહુ સેવા કરેલી. એમાં ભગવાનપણાની એમને બુદ્ધિ હતી. હા, ભગવત બુદ્ધિ. રામાનંદ સ્વામી ધરતી ઉપર હાલતા ચાલતા ભગવાનનો અવતાર છે. ભગવાન સ્વયં છે. ઉદ્ધવજીનો અવતાર સાક્ષાત શ્રી કૃષ્ણ પોતે ઉદ્ધવજી રૂપે, અને એ ઉદ્ધવજી સાક્ષાત રામાનંદ રૂપે ધરતી ઉપર અવતર્યા છે. એવી એની ભાવના અને બહુ સેવા. જ્યારે નાનપણમાં વિધુર થયેલા, પત્ની ધામમાં ગયા, એકલા હતા. હગાવાલાની બહુ ઈચ્છા કે ઉંમર નાની છે તો મયારામ ભટ્ટને હવે ફરીવાર પરણાવીએ. ઘરમાં પણ બધું હાચવે. આ ભટ્ટ કે બહાર ગયા હોય, આ તે બીજું ત્રીજું વિધિ વિધાન, પોતે બ્રાહ્મણ એટલે બધું કર્મકાંડ બધું કાંઈ કરતા હોય. અને ઘડીએ ઘડીએ સત્સંગ સેવામાં ગયા હોય તો ઘર સંભાળે એવું કોક જોઈએ ને. અને મયારામ ભટ્ટને પાછી થોડુંક સંકલ્પ એવો ખરો, હા, ફરી લગ્ન થાય તો ઘર પરિવાર હાચવે. પણ હવે ગુરુ ભક્તિ, અનન્ય ગુરુ પ્રત્યેની નિષ્ઠા એટલે આજ્ઞા વિના તો થાય નહીં. જો આ ભક્તિની આ નિશાની છે. તમે એમ કહો ભાઈ મારી ગુરુ ભક્તિ, હું ગુરુને માનું. ઘણી વાર કેવું કરે, હા સેવક આપકા લેકિન સેવા નહીં કरूंगा. હવે સેવકને શું દોય પીવાનો, શું કરવાનું? હે પછી એમ કે હું કે હવે તમારો સેવક ખરો પણ તમે કયો એમ નહીં કરવું, હું મારું ધાર્યું કરીશ. સેવક તમારો, નામ તમારું લાગે પાછળ. ઘણી વાર પત્ની હોય એની પાછળ પતિનું નામ લાગે, પણ પતિ બધું પત્ની કેમ જ કરતો હોય. ખરેખર પતિએ પોતાના નામ પાછળ પત્નીનું નામ જોડી દેવું જોઈએ. ઊંધું ન હોય. હે, દીકરાની પાછળ બાપનું નામ શું કરવા લાગે? આધાર છે. જે આધાર હંમેશા નીચે જોઈને, આધાર છે, મોબ છે, એના આધારે એ આગળ ચાલતો હોય છે.
એની આજ્ઞા અનુવૃત્તિમાં રહીને. એમ આને પણ થયું, ભટ્ટને થયું કે ભાઈ ગુરુની આજ્ઞા વિના તો કઈ થાય નહીં, ભલે આપણે સંકલ્પ કરીએ ગુરુને પૂછવું પડે. તે ગુરુ મહારાજ સભા ભરીને બેઠા હતા, માંગરોળમાં હોય કે પછી લોજમાં હોય. અન્ય સભામાં એ આવીને બેસી ગયા. હમણાં સભા પૂરી થાય એટલે એકાંતમાં મળી લઈને ચર્ચા કરી લઈ, ગુરુ જેમ કેમ કરીએ. ત્યાં તો રામાનંદ સ્વામી તો ભર સભામાં અંતર્યામી એના સંકલ્પો જાણી ગયા. સભામાં જ બોલ્યા કે કોઈ પરણમાં નીકળો હોય ને 3 ફેરા ફરી ગયો હોય ને 4થો ફેરો બાકી હોય અને મને પૂછવા આવે કે હવે 4થો ફેરો ફરું ગુરુ મહારાજ, તો હું એને કહી દઉં કે હવે 4થો ફેરો ફરતો નહીં, ફરી ગયો, 4થો રેવા દે, આમાં પડવા જેવું નથી. ભટ્ટને થઈ ગયો, ઓહો, પહેલી વાર પરણવા જતો હોય એને જો સ્વામી અટકાવતા હોય તો હું તો આ બીજી વાર એને મારે તો આ પૂછવાનું જ કઈ ન રહ્યું લ્યો. તોય સભા પૂરી થઈ. એ બળેવનો દિવસ રક્ષાબંધનનો, અને ગુરુ મહારાજના કાંડે એ ભૂદેવ મયારામ ભટ્ટ જ્યારે રાખડી બાંધવા ગયા અને રાખડી બાંધી અને સ્વામીનો હાથ લાંબો થઈ ગયો, માથે હાથ મૂકી દીધો કે મયારામ, હા ગુરુ મહારાજ, રાખડી એમનેમ ન બંધાવાય, શું જોઈએ માગ તારે, શું જોઈએ? ત્યારે એને કીધું, ગુરુ મહારાજ, ક્યારેક ક્યારેક આવો ઘાટ થાય છે, ફરીવાર લગ્ન કરું ને સંસાર માંડું, હવે કઈ કૃપા કરો કે ક્યારેય જીવનમાં જિંદગીમાં ક્યારેય સંકલ્પ ન થાય. અને તે દિવસે રામાનંદ સ્વામીએ આમ હાથ આંગળી કરીને કીધું, એ થાંભલો હતો ધર્મશાળાનો, એ આશ્રમનો લાકડાનો, એ કીધા થાંભલાને ઘાટ થાય ને તો તને થાય, જા, હા કૃપા થાય તારે આમ થાય, બાકી આંબેડા લઈને મરી જાય તો કઈ ન થાય, સાધનથી કઈ ન થાય, એમાં અહમ વધે ન કરું. સાધન કરવા જોઈએ પણ ભગવાનને મોટાને રાજી કરવા. કેવળ આનાથી જ હું સિદ્ધ થઈ જાઉં તો એ શક્ય નથી. અને ભગવાનને મોટા પુરુષને ખાલી હાથ જોડે અને નિષ્કપટ થાય, તેના ઉપર મોટા રાજી થાય, અને જે કરોડો જન્મે ટળવાના દોષો આને આ જન્મે ટળી જાય. વડતાલના 5માં એટલે જ મહારાજે કીધું, નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કસર ટળીને આને આ જન્મે એની મુક્તિ થાય, એનો કઈ ઉપાય ખરો? 100 જન્મની કસર આને આ જન્મે ટળી જાય, એનો ઉપાય ખરો? મહારાજ કે છે, જેમ ભગવાનની સેવા પરિચર્યા કરે છે એમ જ ભગવાનની પ્રસાદીય કરીને ભગવાનના સંત એની પણ પરિચર્યા સેવા, એ માનસી પૂજા કરે, 5 રૂપિયા ભગવાનને અર્થે ખર્ચે છે, એમ એ સાધુને અર્થે પણ, ભગવાનના એવા સંતને અર્થે પણ ખર્ચે, ભગવાનને અર્થે વસ્તુ પદાર્થ લાવે છે, એમ એવા સંતને માટે પણ લાવે, તો એની 100 જન્મની કસર હોય યાને આ જન્મ ટળી જાય. એવું ભગવાનના સંતની સેવા કર્યાનું પુણ્ય છે, એવો એનો પ્રતાપ છે. લ્યો, ખરો વિશ્વાસ લાવી, પ્રતીતિ લાવી, સાચી ભાવના લાવી અને જ્યારે કરે છે ત્યારે સંકલ્પ બધા ટાળી નાખે છે. ઘણા વર્ષો થઈ ગયા, મને 15-17 વર્ષ ઉપર થઈ ગયું છે. આમ તો ગોધરામાં સાર્ધ શતાબ્દી મહોત્સવ હતો. ગોધરામાં પૂજ્ય ગુરુજી પારણ મુખ્ય વક્તા, અમે બધા સંતોઈ ગયા હતા. ત્યાં ગુરુજીએ કથા કરી. એક સૌરાષ્ટ્રમાંથી મંડળ આવેલું સાંખ્યોગી માતાઓનું, એને બધા બહેનોને પૂછ્યું કે આ સંતની પહેલી વાર મેં દર્શન કર્યા છે, એની કથા સાંભળી, એની વાણીના પ્રભાવ અને એના દર્શન કરતા એમ લાગે છે કે આ બહુ ઊંચું વ્યક્તિત્વ છે. બહેનોએ બધી વાત કરી છે ને કે આ બહુ મોટા સંત છે, એમ સત્પુરુષ છે. પછી કથા પતી ગઈ પછી જ્યારે કંડારી ગુરુજી આવ્યા ત્યારે એક ભાઈ, નામ તો કાપડિયા કરીને, અશ્વિનભાઈ કાપડિયા, અત્યારે ધામમાં વયા ગયા, ઈ કંડારી આવ્યા. 2-3 દી પછી ગુરુજી કંડારી હતા. સવારમાં વહેલા આવ્યા, ગુરુજી પૂજા પરવારીને ઓફિસમાં બેઠા હતા. એ વખતે એ ભાઈ આવ્યા ને એક ચિઠ્ઠી કાઢી ગુરુજીના હાથમાં આપી. ગુરુજીએ કીધું, કોની ચિઠ્ઠી છે? તો કે આ સાંખ્યોગી માતાઓ ત્યાં આવ્યા હતા
અને એના સાથે એક મુમુક્ષુ બેન હતા પાર્ષદ તરીકે. એની આ ચિઠ્ઠી છે કે ગુરુજી ખોલી એની હાજરીમાં એમાં લખ્યું હતું કે તમે બહુ મોટા સંત, તમારી આખી કથા મેં સાંભળી અને મને એમ વિચાર થયો કે આવો મોટા સંત જો રાજી થાય તો મારી બધી મનોકામના પૂરી થાય. તો હું તમારી આગળ નિષ્કપટ થાઉં છું. હું ત્યાગને માર્ગે ચાલી છું. મારે સાંખ્યોગ લેવાનો છે, જે પાર્ષદ દીક્ષામાં છું, પણ ક્યારેક ક્યારેક સંસાર સંબંધી સંકલ્પો ઉદ્ભવે છે, પ્રગટે છે. મારા ઉપર દયા કરો અને મને મહારાજની મૂર્તિનું અખંડ સુખ આવે એવી કૃપા કરો. ગુરુજીએ તરત બાજુમાં સંતો હતા એને સેવામાં એને કીધું કે ભાઈ પેલું ઠાકોરજીનું પ્રસાદીનું જળ લાવો, નખકેશનું પાણી ઉમેરો, એ બોટલ ભરી ભાઈને આપ્યું કે આ બેનને આપી દેજો, જાઓ મહારાજને અમે પ્રાર્થના કરશું, એમનો સંકલ્પ બધા વિરામ પામે, મૂર્તિનું સુખ મળે. એ ગયા અને પછી અઠવાડિયું થયું, 10 દિવસ થયા છે, ફરી પાછો પેલો ભગત આવ્યા, ચિઠ્ઠી લખી અને મોકલી વાંચી. એમાં લખ્યું હતું કે તમારા ભગવાન પ્રત્યેની આજે પ્રાર્થના ઠાકોરજીને કરેલી અને અત્યારે હું મારા અંતરની વાત નિષ્કપટ ભાવે કહું, મને આજ દિવસ હવે પછી ક્યારેય સંકલ્પ નથી થયો સંસારનો અને મહારાજની મૂર્તિનું સુખ બહુ આવે છે. લ્યો, કૃપા થાય ત્યારે આવું થાય, પણ નિષ્કપટ થાય તો કૃપા થાય, પણ કપટ મનમાં હોય તો કૃપા થાય નહીં. પછી તો મન ચગડોળે ચડે, હમનું ચંચળ થાય. પછી તો એવા સંકલ્પ શું થાય ખબર? પછી પોતામાં જે સંકલ્પ થતા હોય ને એ સંકલ્પો મોટા વિશે ઘડે. કી તો મોટા છે એટલે બહુ કઈ કોઈ બાર કઈ દેખાય નહીં, કરે નહીં, કઈ પડે નહીં, પણ અંતે ઈ માણસ જ છે ને. એટલે સંકલ્પ વિકલ્પો તો એને થતા જ હોય ને કે લ્યો, હવે ઈ સંકલ્પ કોઈ દી ટળે ન ટળે. મયારામ ભટ્ટને રામાનંદ સ્વામી પ્રત્યે એવી નિષ્ઠા, રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી આપ્યા પછી મહારાજમાં પણ એવો ભાવ, રાજી કરવાની ઈચ્છા અને ભગવાનની સેવા કરી, અને આવો એમનો ભાવ જોઈ જગદીશ્વર શ્રી હરિ ખૂબ રાજી થઈ ગયા એના ઉપર. ભગવાન ત્યાંથી માણાવદરથી પીપલાણા ગામે આવ્યા, જ્યાં નરસિંહ મહેતા નામના ભક્ત રહેતા હતા. આ નરસિંહ મહેતા પેલા નરસિંહ મહેતા નહીં હો, જુનાગઢના નહીં, આ હતા પીપલાણાના. મહારાજ વખતે નરસિંહ મહેતા હતા. નીલકંઠ વર્ણી રૂપે જ્યારે ભગવાન ત્યાં પીપલાણામાં પધાર્યા, અને એ વખતે ત્યાં એમની બહુ સેવા કરેલી. પહેલેથી રામાનંદ સ્વામીના શિષ્ય તો ખરા જ. પીપલાણાના નરસિંહ મહેતા, એમને ઘેરે મહારાજ ગયા. પીપલાણામાં પેલા આવી ગયા હતા, સોરી હા, પીપલાણામાં રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનું પ્રથમ મેળાપ થયેલો. ઈ પીપલાણામાં ભગવાન પાછા વિચરણ કરતા કરતા આવ્યા. इत से हरि आये अगत्राई ભક્તર. હવે તો ભાઈ એક પછી એક ગામ મીંડા જ લેવા હો, કે એક વાર બધે ફરી લેવું છે ફટાફટ. કેમ? રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી 2 વર્ષથી અહીં કોઈ આવ્યું નથી, તો હવે તો ગામડે ગામડે ફરી લેવું છે. इत से हरि आये अगत्राई भक्त रहे जिहा पर्वत भाई कालवाणी एक ग्राम कहावे मुमुक्षुजन तिन में जुरहावे वा विचरे हरि करुणा करी के धर्म प्रवरता વન મન ધરી કે કહું કછુ દિન કહું પક્ષ અરુમાસા નિજ ઈચ્છા હરી કરત નિવાસા. પીપલાણાથી ચાલતા થયા, હરી પોતાના સંતો ભક્તો સાથે અગત્રાય આવ્યા. ત્યાં ભક્તરાજ પર્વતભાઈ રહેતા હતા. ભક્તરાજ મહારાજ એક દી ભર સભામાં એમ કીધું, સ્વામી આપણા સત્સંગમાં મોટેરું કોણ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ પેલું નામ અગતરાયના પર્વતભાઈનું દીધું. પર્વતભાઈ એટલા મોટા પાટીદાર, પોતે કહેવાય ને પટેલોમાં મોટેરા, અને બહુ મોટા ખાતેદાર અને બહુ મોટા આબરૂદાર,
હા, અને બહુ મોટા ખેડૂત ત્યાંના એ સોરઠના હતા. 2-3 ગામમાં તો એમની જમીનો હતી અને બહુ મોટી જમીન, હજારો વીઘા. બળદોની જોડો એટલી રાખતા, ખેતીનું કામ કરતા. અગતરાયના પર્વતભાઈ, બહુ મોટું નામ. અને ઈ પર્વતભાઈની સ્થિતિ નિરાવરણ સ્થિતિ, રામાનંદ સ્વામીની કૃપાથી પર્વતભાઈની સ્થિતિ અલૌકિક સ્થિતિ હતી. અમુક અમુક કથા તો જીભ જાલીને કરવી પડે પર્વતભાઈની, એવી કથાઓ છે. પોતે ખેતીનું કામ કરતા હોય, હળ ચલાવતા હોય, સમય થાય કે હવે 10-11 વાગ્યા છે, ઠાકોરજી ભૂખ્યા થયા છે, તો ઠાકોરજીને જમાડી લો. એ હાથમાં રાશ હોય, એક હાથમાં આમ પેલું હળનું પેલું પકડ્યું હોય, સમજ્યા? અને એક હાથમાં રાશ હોય બળદની, અને ઈ અન્ય ખેતરની વચ્ચે ઈ હળ ઊભું રાખી દે અને આંખ બંધ કરી દે અને માનસી કરવા લાગે. ભગવાનને જબાડતા હોય, શિરામણ કરાવતા હોય. અને ત્યાં બાજુમાં એનો હાથી કે કોઈ કે હાથી ને કોઈ કે એનો ભાઈ ભીમભાઈ, એમના ભાઈ હતા અગતરાયના પર્વતભાઈના ભાઈ ભીમભાઈ. એને થયું કે આ પર્વતભાઈ આખી રાત સત્સંગ કરતો હોય ને, એટલે હળ ચલાવતો ચલાવતો જોકે ચડી ગયો છે, એટલે કદાચ જો આ બળદિયા હાલતા થાય અને પેલી કોષ કાં બળદને વાગે અને કાં હળ એના પગમાં પડશે તો એને પગ ભાંગશે, એટલે હું એને ઉઠાડું. તે પેલો ખરપિયો લઈને આમ હલાવ્યો ને, ત્યાં તો ધબ દઈ નીચે આમ તમે જો ને, ચાસમાં દહીં 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 થઈ ગયું. હાથમાંથી રોટલો પડ્યો ધડાંગ કરતો હેઠો. ત્યાં તો ભીમભાઈની આંખો પોળી થઈ ગઈ કે આ શું? એક હાથમાં તો હળનું ઠૂઠું ને એક હાથમાં રાઈસ, આના રોટલો ને દહીં ક્યાંથી આવ્યા? પર્વતભાઈ ઝબકીને જાગી ગયા. આમ જોયું તો પેલા ભીમભાઈ, અલે ભીમા તે આ શું કર્યું? આ શું થયું? પણ મને ઈ જ છે કે આ શું? ત્યારે કે હું શિરામણમાં પ્રભુને રોટલો, બાજરાનો રોટલો ને દહીં જમાડતો તો, અને તે વિઘ્ન કર્યું. તે હાથમાં આમ રાખીને ભગવાનને જમાડતા. બોલો, તે હલબલાવ્યો ને હાથમાંથી મારા પડી ગયું કે આ ઢોળાઈ ગયું કે. બોલો, આ કોઈના કલ્પનામાં આવે એવી વાત છે? સંતો આપણા માનસી પૂજા કરતા હોય તો માનસીમાં જે વસ્તુ ધરાવતા હોય ને પ્રભુને, એની સુગંધ બાજુવાળાને બધાને આવે. આવી કેટલી સ્થિતિ ઊંચી હોય. આ પ્રગટ ભાવ છે, આ પ્રગટ ભાવ છે. પ્રત્યક્ષ પણ થઈ જાય, તદાકાર થઈ જાય, પરોક્ષ ભાવે નહીં. એને કેટલું મૂર્તિમાં, કેટલું એમ કે મૂર્તિને કેવી સિદ્ધ કરીએ છીએ. અતિ પ્રેમ કરવાનું પ્રથમ સાધન, પ્રભુ પ્રત્યે ભક્તિ કરવાનું પ્રથમ પગથિયું એટલે માનસી પૂજા છે. પર્વતભાઈની એવી સ્થિતિ હતી, નિરાવરણ સ્થિતિ. એટલો ભગવાનમાં પ્રેમ હતો. રામાનંદ સ્વામીની કૃપા, બધી કૃપા. એમ જ કહેતા રામાનંદ સ્વામીની કૃપા બસ. મુક્તાનંદ સ્વામીમાં પર્વતભાઈને બહુ હેત હતું, બહુ હેત હતું. જે દિવસે ભગવાને લીલા કરી અને મુક્તાનંદ સ્વામી નિમિત્ત બનાવ્યા અને કાલવાણીમાં ભગવાન ત્યાં પધાર્યા, અને એ વખતે આગળ કથા આવશે, પણ આ તો ટૂંકમાં તમને અનુસંધાન આપું કે એ વખતે મુક્તાનંદ સ્વામી મહારાજને ઠપકો દીધો કે ભાઈ આ બધું તમે આ સમાધિનું બધું બંધ કરો, આવું કઈ હું માનતો નથી. અને તે દિવસે મહારાજે કીધું સ્વામીના પક્ષમાં જે હોય તે ન્યા જાઓ, અને મારા પક્ષમાં હોય આ બાજુ આવો. તેથી બધાએ મહારાજના પક્ષમાં વયા ગયા. પર્વતભાઈ સ્વામીના પક્ષમાં ગયા. પર્વતભાઈ કે ભાઈ સ્વામીને લીધે તો અમે છીએ, સ્વામીની કૃપા ધાર મુક્ત મુનિ ઉપર છે, અમે તો મુક્ત મુનિમાં જ સ્વામીના દર્શન કરીએ છીએ. મહારાજ તમે તો છો, પણ આ સ્વામીને લઈને તમે છો. વાત તો સાચી છે. પર્વતભાઈની સમજણ એ જ હતી. સમજે? શેરડીનું ગાડું ભરીને આવ્યા પર્વતભાઈ. ટાઈમ થઈ ગયો છે, પણ નાની વાત કહી દઉં. એટલે મહારાજને કે મહારાજ આ શેરડી લાવ્યા છે આટલી ગાડા ભરીને, સંતોને જમાડીએ. મહારાજ કે અમારા સંતોને તો રસકસના નિયમ છે, એ કઈ ખારું ખાટું તીખું ગળ્યું ચીકણું કઈ ખાતા નથી. લાવો કે થોડુંક સુધારીને અમને આપો, અમે જમીએ.
પર્વતભાઈ બેઠા હતા અને મહારાજ માદળિયા ખાતા હતા અને પછી પ્રસાદીની શેરડી થોડીક પર્વતભાઈને આપી. લો પર્વતભાઈ, તમે લાવ્યા છો આ પ્રસાદી, તમે જમો. હા મહારાજ, મારે તો બાધા છે, નિયમ છે. કેવું? કે મારા ઈષ્ટદેવ ન જમે એ હું ન જમું. મહારાજ કે તમારા ઈષ્ટદેવ તો અમે નથી, કે અમે તો જમીએ છીએ, તમને પ્રસાદી આપીએ છીએ, હવે શું વાંધો? ત્યારે મહારાજ તમે તો ખરા, પણ ઈ પેલા, તમારી પેલા એક ઈષ્ટદેવ અમારા ખરા. ઈ કોણ? કે તો કે આ મારા સંતો, કે આ સંતો છે ને એ મારા ઈષ્ટદેવ છે. અને એને તમે નિયમ આપી દો, ખારું ખાટું તીખું ગળું ચીકણું કઈ ખાવું નહીં, અને ઈ ખાઈ નહીં હું ખાવ, તો કેવું કહેવાય? પેલા અજય ભગત અમેરિકાના, કે મારા ગુરુજી પથારી નો પાથરે, ગાડલું ન નાખે, અને ઈ કોથળા ઉપર હુઈ જતા હોય, તો મારે થોડું બેડમાં હોવાય? આજે એ નીચે જ હુવે છાદડી ઉપર. ગુરુજી કે મેં તો લઈ લીધું, પણ એને તો બસ સેવક, એનું નામ સેવક છે. પોતાના સ્વામીને ભોગવવાના પદાર્થ પોતે ન ભોગવે એનું નામ સેવક. લ્યો, મારે થોડુંક ખવાય, મારા સંતો નો ખાતા હોય. લ્યો, મહારાજે છૂટી આપી પડી. બોલો કે સંતો, હવે નિયમ તમારા રસકસના પૂરા, મંડો જમવા. શેરડી ખવડાવી અને રાજી કર્યા પર્વતભાઈને, અને ભેટી પડ્યા કે વાહ પર્વતભાઈ, તમારી સમજણ સાચી. અને આજના અમુક અખ્તર ડાયા, દોઢ ડાયા, અઢી ડાયા, જેટલા કઈ એટલા ડાયા. હા, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, શું કરે? સાધુથી છેટો વયો જાય. સાધુ ન પૂજાય, સાધુને ફોટો ન હોય, સાધુનું ફલાણું ન હોય, સાધુને આમ ન હોય, ભગવાનને જ હોય, એમને ન હોય. અને પેલા પર્વતભાઈ ને, મારે તો પેલા સાધુ, પછી કેમ? પછી પર્વતભાઈ પૂછ્યું, પર્વતભાઈ આમ કેમ? તો મહારાજ, મને છે ને તમારી, તમે ભગવાન છો એ મને ક્યાં ખબર હતી? તમે સર્વોપરી છો મને ક્યાં ખબર હતી? તમે અવતારના અવતારી છો મને ક્યાં ખબર હતી? એ તો આ સંતોએ, આ મુક્ત મુનિએ આખી રાતની રાત તો ઉજાગરા કરી અને સમજાયું. ત્યારે મને થયું કે આહા, આ તો સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામનો ધણી છે. એણે કીધું ત્યારે મને ખબર પડી ને. મા વિના બાળકને બાપની ઓળખાણ કોણ કરાવે? એમાં તો મારી માં છે. એટલે મહારાજ પેલા તો ઈ, પછી તમે હો. ઈ નો હોત તો તમે મારા જીવનમાં ક્યાં હોત? તમારી મૂર્તિ મારામાં ક્યાં હોત? તમારી સમજણ મારામાં ક્યાં હોત? તમારી ઉપાસના મારામાં ક્યાં હોત? હા પર્વતભાઈ બોલ્યા ત્યારે મહારાજ રાજી થયા, ભેટી પડ્યા. એટલે પર્વતભાઈને ગામ મહારાજ ગયા છે. આગળ કાલવાણી પ્રભુ પધારશે, એની કથા આવતીકાલે કરશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી